નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ફાઉન્ડેશનના પ્રથમ ચેપ્ટરના 12મા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ. આમ જુઓ તો આપણા ચેપ્ટરનું નામ હતું બેઝિક મેથેમેટિકલ ટૂલ્સ. જેટલી પણ પાયાની વસ્તુઓ કે જે 8, 9, 10 E3 ધોરણ માટે કે 11, 12 સાયન્સ માટે જેટલી પણ પાયાની વસ્તુઓ જરૂરી હતી એ બધી જ વસ્તુઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટર દરમિયાન કરતા રહ્યા. આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, અને ટોપિકનું નામ છે કંઈક આલેખો, ગ્રાફ. આમ ઘણી વખત કેવું થાય કે માનો કે હમણાં આઈપીએલની સિઝન શરૂ છે તો એક્ઝેક્ટ 7:30 મેચ સ્ટાર્ટ થઈ જાય, પણ સપોઝ કે તમે કંઈક કામમાં અટવાયેલા હોય ને તમે 8:30, 8:45 ઘરે આવો, ઓચિંતાનું ટીવી શરૂ કરો છો અને જોવો છો તો થોડીક વારે ત્યાં કંઈક આમ ગ્રાફ આવતો જતો હોય. એક આવી શું જરૂર છે? કેમ એ ગ્રાફ આવે છે તો એનાથી તમને શું આમ 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 કેટલી બધી વસ્તુ આસાન થઈ જાય તમે વિચારો. નહીતર કેવું થાય, સપોઝ કે ગ્રાફ આવતો ન હોય તો કેવું થાય? તો તમે વારા ઘડીએ તમારા પપ્પાને પૂછ, હે પપ્પા પહેલી ઓવરમાં કેટલા રન આવ્યા હતા? તો પપ્પા કે પહેલી ઓવરમાં 8 રન આવ્યા હતા. ઓકે, બીજી ઓવરમાં કેટલા રન આવ્યા હતા? ઓકે, બીજી ઓવરમાં 9 રન આવ્યા હતા. લે, ત્રીજી ઓવરમાં કેટલા રન આવ્યા હતા? તમારા પપ્પા કે ત્રીજી ઓવરમાં 3 જ રન આવ્યા હતા ને એમાં એક વિકેટ ગઈ હતી. હે, ચોથી ઓવરમાં કેટલા રન આવ્યા હતા? આમ આમ અઢળક પ્રશ્નો તમારી પપ્પા સાથેની વાતચીત દરમિયાન આવતા હોય છે. પણ એ અઢળક પ્રશ્નો ન આવે એની બદલે એક ગ્રાફ તમારા સ્ક્રીન સામે આવે, ટીવી સ્ક્રીન સામે, તો તમે તરત સમજી જાઓ છો કે ભાઈ પહેલી ઓવરમાં આટલા રન આવ્યા હતા, બીજી ઓવરમાં આટલા રન આવ્યા હતા, ત્રીજી ઓવરમાં અહીંયા વિકેટ પડી છે, ચોથી ઓવરમાં આટલા રન આવ્યા હતા. ઇવન ઘણી વખત કમ્પેરિઝન બતાડે છે કે ભાઈ પહેલો દાવ લેવાવાળી ટીમ એટલી એવરેજથી એટલા રન કર્યા છે, બીજા દાવ લેવાવાળી વ્યક્તિ એની કરતાં થોડાક રનમાં પાછળ છે, લગભગ આ ઓવરમાં આગળ થઈ ગઈ. આ ટૂંકમાં ગ્રાફની મદદથી તમે જટિલ માહિતી ઓછા સમયમાં સારી રીતે સમજી શકો છો. બીજું, ગ્રાફનો ફાયદો શું થાય છે કે એની માટે તમે ભણેલા હોવા જોઈએ કે અભણ હોવા જોઈએ એનાથી બહુ ફરક નથી પડતો. ગ્રાફ એવી વસ્તુ છે કોઈ પણ માણસ ખાલી આમ જોઈ નહીં સમજી શકે ઠીક આ વસ્તુ અહીંયા આગળ આમથી છે, આ લોકોની ટીમ છે, આ લોકોની ટીમ નથી સારી, આ લોકોની ટીમ અહીંયા વિકેટ ગુમાવી છે, આ લોકોની ટીમ અહીંયા વિકેટ નથી ગુમાવી. ટૂંકમાં થોડું ઘણું અભ્યાસ રિલેટેડ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને ખબર હોય ને તો એ ગ્રાફની મદદથી વિસ્તૃત માહિતીને ખૂબ જ ઓછા સમયમાં સંક્ષિપ્તમાં આવરી લે છે, ખૂબ આસાનીથી બધી વસ્તુ સમજી શકે છે. તો ગ્રાફ શું કામ આપણા માટે જરૂરી છે? તો કે ગ્રાફની મદદથી વિસ્તૃત માહિતીને આલેખાત્મક રીતે ઓછા સમયમાં તમે વ્યવસ્થિત રીતે એ વસ્તુને સમજી શકો છો, એટલા માટે તેને ગ્રાફ ખૂબ જ જરૂરી છે. ગ્રાફ માટે તો તમને ખબર જ હોય છે કે ભાઈ કેટલી વસ્તુ હોય છે. તો કે ભાઈ ઘણી વખત કેવું કરવામાં આવતું હોય છે તો કે ગ્રાફ માટે થઈને આ રીતે કોઓર્ડિનેટ સિસ્ટમ, મતલબ કે અક્ષની પસંદગી આમ કરવામાં આવે. અહીંયા આગળ આ એક્સ અક્ષ છે, અહીંયા આગળ આ -x અક્ષ છે, અહીંયા આગળ આ વાય અક્ષ છે, અહીંયા આગળ -y અક્ષ છે. હવે થાય કેવું, ઘણી વખત તમે ક્રિકેટનું જોતા હશો તો ક્રિકેટમાં શું આવે તો કે અહીંયા આગળ આ એક્સ અક્ષ ઉપર બધી ઓવર લેવામાં આવે, વાય અક્ષ ઉપર નકરા રન્સ લેવામાં આવે. પછી ગ્રાફ આવો હોય કે અહીંયા આગળ પહેલી ઓવર, બીજી ઓવર, ત્રીજી ઓવર, ચોથી ઓવર, પાંચમી ઓવર, છઠ્ઠી ઓવર, સાતમી ઓવર, એમ કરતા ઓવર છે. તો પહેલી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, બીજી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, ત્રીજી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, ચોથી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, પણ સાથે સાથે અહીંયા આગળ આમ દડોય દોરેલો છે. હલો, પાંચમી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, છઠ્ઠી ઓવરમાં સપોઝ કે આવો ગ્રાફ છે, પણ એમાં એક હારે આમ 2 દડા દોરેલા છે આવી રીતે. સાતમી ઓવરમાં કાંઈ છે જ નહીં, ગ્રાફ આમ નામ છે. અહીંયા આગળ રન છે, રન હું તમને કહી દઉં કે સપોઝ કે આ 2 રન, 4 રન, 6 રન, 8 રન, 10 રન, 12 રન, 14 રન. તો તમે આના ઉપરથી શું સમજો છો?
આના ઉપરથી તમે એવું સમજી શકો છો કે ભાઈ પહેલી ઓવરની અંદર 10 રન આવ્યા, બીજી ઓવરની અંદર 6 રન આવ્યા, ત્રીજી ઓવરની અંદર 14 રન આવ્યા, ચોથી ઓવરની અંદર 8 રન આવ્યા ને 1 વિકેટ ગઈ, પાંચમી ઓવરમાં 12 રન આવ્યા, છઠ્ઠી ઓવરમાં 2 રન આવ્યા ને 2 વિકેટ ગઈ, સાતમી ઓવરમાં કોઈ રન નથી આવ્યો, સાતમી ઓવર મેડન ગઈ છે. મતલબ કે 7 ઓવર દરમિયાન શું શું થયું એ ખાલી તમે પળવારમાં સમજી શકો છો. 7 ઓવરનું આખું એનાલિસિસ તમને ઘડીક વારમાં ખબર પડી ગઈ કે આવું થયું છે, કઈ ઓવરમાં વિકેટ ગઈ, કઈ ઓવરમાં કેટલી વિકેટ ગઈ, બધું તમને ખબર પડી ગઈ. પણ ગ્રાફની અંદર શું હોય? એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર પણ કોઈક રાશિ હોય, વાય અક્ષ ઉપર પણ કોઈ રાશિ હોય. રાશિ મીન્સ કે કોઈ ક્વોન્ટિટી, ફિઝિકલ ક્વોન્ટિટી, કે ભાઈ અહીંયા આગળ કંઈક રાશિ લેવામાં આવે છે, અહીંયા આગળ પણ કંઈક રાશિ લેવામાં આવે છે. આપણે ફિઝિક્સ ભણીએ છીએ તો અહીંયા ફિઝિક્સની કોઈક રાશિઓ આવશે. મતલબ કે સપોઝ કે અહીંયા બળ આવશે, અહીંયા પ્રવેગ આવશે, અહીંયા અંતર આવશે, અહીંયા સમય આવશે. આ રીતે ચેન્જ થતું જાય. આપણા ફિઝિક્સને ધ્યાનમાં રાખીને આપણે ફિઝિક્સની રાશિ ધ્યાનમાં લેવી પડશે. માનો કે તમે આમ કોઈક ગ્રાફ દોર્યો, અહીંયા આગળ લીધું તમે બળ, એક્સ અક્ષ ઉપર તમે લીધું બળ અને વાય અક્ષ ઉપર તમે લીધું પ્રવેગ. તમને સૂત્ર ખબર છે F = ma, પણ માનો કે તમે તમારું દળ અચળ રાખો છો, દળમાં કંઈ ફેરફાર નથી કરતા, તો F proportional to a થાય. મતલબ કે શું કે તમે એક્સ અક્ષ ઉપર દર વખતે અલગ અલગ બળ લગાડો છો. માનો કે તમારી પાસે કોઈક એક પદાર્થ પડ્યો છે, ઈ પદાર્થ અચળ લેવાનો, દર વખતે ઈ જ પદાર્થ રાખવાનો, ઈ જ પદાર્થ રાખો મતલબ કે દળ અચળ થઈ ગયું. પછી ઈ પદાર્થ ઉપર થોડુંક ફોર્સ લગાડો તો એમાં કેટલો પ્રવેગ આવે એ નોંધો. પછી ઈ જ પદાર્થ ઉપર એની કરતાં વધારે ફોર્સ લગાડો અને એમાં કેટલો પ્રવેગ આવે એ નોંધો. પછી ઈ જ પદાર્થ ઉપર થોડુંક બળ લગાડો અને એમાં કેટલો પ્રવેગ આવે એ નોંધો. તો દર વખતે તમે કરો છો શું? દર વખતે તમે બળ અલગ 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 લ્યો છો. કેટલું બળ તમારે પદાર્થને આપવું એની માટે તમે સ્વતંત્ર છો. તો જે ચલ, માનો કે આ સૂત્રમાં બળ, તો બળ ફેરવવા માટે નક્કી કોણ કરશે? કેટલું બળ રાખવું તમે નક્કી કરો છો. જે રાશિ તમે નક્કી કરો છો, જેની માટે તમે સ્વતંત્ર છો, એ રાશિને તમારે એક્સ અક્ષ ઉપર લેવાની. અને બળમાં ફેરફાર કરવાથી પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે તમારા હાથમાં નથી. તમે થોડુંક બળ આપશો તો થોડોક પ્રવેગ આવશે, તમે ફૂલ બળ આપશો તો ફૂલ પ્રવેગ આવશે. મતલબ તમારા કંટ્રોલમાં બળ છે, તમારા કંટ્રોલમાં પ્રવેગ નથી. હલો, બળમાં ફેરફાર થયો એટલે પ્રવેગમાં ફેરફાર થયો. તો આ જે કંઈ પણ રાશિ છે, જે રાશિ માટે તમે સ્વતંત્ર છો કે એમાં કેટલો ફેરફાર થાય છે એ માટે, તો આ બધા ચલને કહેવાય સ્વતંત્ર ચલ. અને બળમાં ફેરફાર થવાથી પ્રવેગમાં ફેરફાર થાય છે એટલે આને કહેવાય આશ્રિત. એ કોકનો આશરો લઈને બેઠા છે એમ. આને કહેવાય આશ્રિત ચલ અથવા તો આશ્રિત રાશિ. અહીંયા લેવાય સ્વતંત્ર રાશિ, અહીંયા લેવાય આશ્રિત રાશિ. જનરલી આવું પહેલેથી ચાલ્યું આવે છે કે ભાઈ એક્સ અક્ષ ને વાય અક્ષ વાળો તમે કોઈ પણ ગ્રાફ દોરતા હોય તો એક્સ અક્ષ ઉપર તમારે સ્વતંત્ર રાશિ રાખવાની અને એના લીધે શું ફેરફાર થયા, આમાં ફેરફાર કરવાથી ઓલામાં હું ફેરફાર થયા, એ બધું વાય અક્ષ ઉપર નોંધવામાં. એટલે વાય અક્ષ ઉપર તમારે આશ્રિત રાશિ લેવાની હોય છે. તો આ બધી ગ્રાફની થોડીક વાતોથી આજે મેં ગ્રાફ દોર્યો છે સ્તંભ આલેખ છે. આમ ઊભા ઊભા સ્તંભ છે. ગ્રાફના પણ ઘણા બધા પ્રકાર પડતા હોય છે. સ્તંભ આલેખ હોય છે, પાઈ ચાર્ટ મતલબ પાય આલેખ હોય છે, આવા વિચિત્ર પ્રકારના આલેખો પણ હોય છે. પાય આલેખમાં કેવું કે આમ એક વર્તુળ ટાઈપ હોય છે, એમાં આટલી માહિતી આમ આખું આવું બધું બતાડતા હોય. પણ એ ઠીક છે, એ તમારા કઈ અભ્યાસમાં જ્યારે આવશે તમારા 8, 9, 10માં ત્યારે તમે એના વિશે જોજો. 11, 12 સાયન્સની અંદર આવું બધું બહુ અભ્યાસમાં આવતું નથી એટલે આપણે ફાઉન્ડેશનમાં પણ ગ્રાફના પ્રકારો બહુ ભણતા નથી. ગ્રાફ ભણીએ છીએ કારણ કે ગ્રાફ ઘણી બધી વખત આવતા હોય છે. જનરલી જે આપણે ગ્રાફ આવતા હોય છે ને 11, 12 સાયન્સમાં એ કેવા પ્રકારના હોય? આવા હોય. કાં તો આમ સીધી રેખા ગઈ હોય. ઉભા રહ્યો, થોડીક જગ્યા રાખીને જ વ્યવસ્થિત કહું તમને. જનરલી આપણે જે કંઈ પણ ગ્રાફ આવતા હોય ને આવા આવતા હોય. માનો કે આમ સીધી રેખા છે, કાં પછી આ એક્સ અક્ષ વાય અક્ષ આમ સીધી રેખા છે, કાં પછી આ એક્સ અક્ષ વાય અક્ષ આમ સીધી રેખા છે.
મતલબ કે જો આ ઉગમ બિંદુ છે 0 0 0, ઘણી વખત આવું થતું હોય છે, આ એક્સ અક્ષ વાય અક્ષ ઘણી વખત આમ હોય, ઘણી વખત આ જ એક્સ અક્ષ વાય અક્ષ તમારો ગ્રાફ આમ હોય, મતલબ કે આ બહુ ઢળેલો છે, આ થોડોક ઢળેલો છે. ઘણી વખત આમ હોય, આ એક્સ અક્ષ આ વાય અક્ષ આમ કોઈક સર્કલ ટાઈપ હોય વસ્તુ, ઘણી વખત આમ એક્સ અક્ષ આ વાય અક્ષ આમ હોય, આમ પરવલી ટાઈપ આમ હોય ને, આમ પરવલી જેવું કહેવાય. ઘણી વખત આવું હોય, આમ સ્વામિનારાયણના ચાંદલા જેવું. તો આવા વિચિત્ર વિચિત્ર પ્રકારના ગ્રાફનો અભ્યાસ આપણે કરવાનો હોય છે. કઈ રીતે આ ગ્રાફ આવે, આ ગ્રાફની મદદથી તમને કઈ કઈ રાશિઓની ખબર પડે, એ બધી વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોતા જઈશું. પહેલા તો જે તમારા મોડ્યુલમાં છે ને એ બધું વચાવડાવું છું તમને. ચેક કરો આલેખ. આલેખ એ એક પ્રકારની રેખા છે કે જે સીધી કે વક્રાકાર હોય, જે એક રાશિમાં બીજી રાશિને લીધે થતા ફેરફાર દેખાડતા હોય. બરાબર. આમ ટૂંકમાં બે રાશિ એકબીજા સાથે આંતર સંબંધ ધરાવતી હોય છે. બે રાશિના સંબંધમાં જે રાશિમાં ફેરફાર કરવામાં આવે છે તેને સ્વતંત્ર ચલ કહેવાય. બીજી રાશિ કે જે આ ફેરફારથી બદલાય છે તેને આશ્રિત ચલ કહેવાય છે. ઉદાહરણ તરીકે તમે F = ma માં જો દળને અચળ રાખો તો F ચલે છે એ થાય. એનો અર્થ એ થાય કે પ્રવેગ બળ દ્વારા શોધવામાં આવે. તેથી આલેખ દોરવામાં આવે ત્યારે બળને સ્વતંત્ર ચલ તરીકે એક્સ અક્ષ ઉપર લેવામાં આવે અને પ્રવેગને આશ્રિત ચલ તરીકે વાય અક્ષ ઉપર લેવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે બળને તમે એક્સ અક્ષ પર અને પ્રવેગને તમે વાય અક્ષ પર લ્યો છો. હવે ઘણી વખત કેવું થાય કે તમે અહીંયા આગળ વિચારો, આ જ ગ્રાફ હતો, આ જ ગ્રાફ, તો એની માટે થઈને તમારે થોડુંક માપ લેવું પડે. માનો કે વિચારો તમે કે અહીંયા આગળ મેં જો 2 4 6 8 10 12 14 એ પ્રકારે રન લીધા, ઓવરમાં થોડોક ગેપ રાખ્યો. બાકી આ જ ગ્રાફ તમે વિચારો, હું આમાંય દોરી શકું ને કે ભાઈ અહીંયા આગળ સીધા વિચારો 5 રન 10 રન 15 રન, તો તમારો ગ્રાફ કેવો બને? પહેલી ઓવરમાં કેટલા રન આવ્યા? પહેલી ઓવરમાં આવ્યા 8 રન, એટલે તમારો ગ્રાફ આવો બને. બીજી ઓવરમાં કેટલા રન આવ્યા? 14 રન, એટલે 14 માટે ગ્રાફ આવો બને. ત્રીજી ઓવરમાં કેટલા રન આવ્યા? ત્રીજી ઓવરમાં 14 આવ્યા હતા, બીજી ઓવરમાં 6 રન આવ્યા હતા ને. બીજી ઓવરમાં 6 રન એટલે ગ્રાફ આવો બને. ત્રીજી ઓવરમાં 14 રન એટલે ગ્રાફ આવો બને. ચોથી ઓવરમાં 8 રન આવ્યા એટલે ગ્રાફ આવો બને, પ્લસ પછી 2 વિકેટ. પાંચમી ઓવરમાં પાછા 12 રન આવ્યા હતા, 12 રન માટે ગ્રાફ આવો બને. છઠ્ઠી ઓવરમાં 2 રન આવ્યા હતા, 2 રન માટે ગ્રાફ આવો બને. અહીંયા પછી 1 વિકેટ લ્યો, અહીંયા 2 વિકેટ છે, અહીંયા આગળ 1 વિકેટ છે, સોરી. ઓકે, અહીંયા આગળ 1 વિકેટ હતી, અહીંયા 2 વિકેટ છે, અહીંયા મેડન ઓવર ગઈ. તો તમે વિચારો, આ જોવામાં સારું પડે છે કે આમ છૂટું છૂટું છે, તમારી આંખને વ્યવસ્થિત દેખાય એવું છે. અહીંયા શું થયું? એક જગ્યાએ બધું ખીચડો થઈ ગયું, ખબર ન પડે. આમ તમારે જોવું હોય તો ઉલટાનું આમ ઝૂમ કરીને જોવું પડે કે શું કહેવા માંગે છે. ટૂંકમાં સ્કેલ માપ જે લ્યો છો તમે, આમ વાય અક્ષ ઉપર રન રાખવા છે તો રન જો મેં યોગ્ય માપ રાખ્યું, ભાઈ 2 રન 4 રન 6 રન 8 રન 10 રન 12 રન 14 રન, બાકી અહીંયા મેં જો 5-5નો ગેપ રાખ્યો. તો આ જે સ્કેલ માપ છે એ સ્કેલ માપ તમારે નક્કી કરવું હોય તો પ્રોપર નક્કી કરવાનું. પ્રોપર ઇન ધ સેન્સ કે ભાઈ સામાન્ય માણસ જ્યારે એ ગ્રાફ જોવે ત્યારે એને સમજાઈ જવું જોઈએ. એવું ન લાગવું જોઈએ કે બધો ગ્રાફ એક જગ્યાએ ભેગો થઈ ગયો. અને સ્કેલ માપ છૂટું છૂટું નહીં રાખવાનું. માનો કે આ જ ગ્રાફ છે તો હું આમ ન કરી શકું કે અહીંયા આગળ આમ અડધો રન આવ્યો ને અહીંયા આગળ 1 રન ને અહીંયા આગળ 1.5 રન ને અહીંયા આગળ 2 રન. ટૂંકમાં એના ગ્રાફ તમારા આમ બહુ મોટા થાય, એટલે ટૂંકમાં તમારી સ્ક્રીન કરતા એ ગ્રાફ મોટા થવા લાગે. એવું ન થવું જોઈએ. કહેવાનો મતલબ શું છે કે તમારે તમારા ગ્રાફનું સ્કેલ માપ યોગ્ય રીતે લેવાનું. યોગ્ય રીતે મતલબ કે કઈ રીતે? તો કે સામેવાળા માણસને જોઈને તરત ખબર પડી જવી જોઈએ, એને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ શું કહેવા માંગે છે, કે એને જોવામાં તકલીફ ન પડવી જોઈએ. એટલે વ્યવસ્થિત તમારે સ્કેલ માપ રાખવાનું, એવું એ લોકો કહે છે કે ભાઈ આલેખ દોરવા માટે આપણી પાસે પૂરતા આંકડા હોવા જોઈએ. એટલે કે સ્વતંત્ર ચલની ઘણી બધી કિંમત અને તેના અનુરૂપ આશ્રિત ચલની કિંમત એ ઘણી બધી હોવી જોઈએ.
બીજું, આ માહિતી આપણે સૈદ્ધાંતિક રીતે અથવા તો પ્રાયોગિક રીતે મેળવી શકીએ છીએ. સૈદ્ધાંતિક રીતે માહિતી મેળવવા માટે કોઈ રાશિના સૈદ્ધાંતિક સમીકરણમાં એક રાશિની જુદી જુદી કિંમત મૂકીને તેને અનુરૂપ બીજી રાશિની જુદી જુદી કિંમતોની ગણતરી કરીને મેળવી શકાય છે. જ્યારે બે રાશિના ફેરફાર માટેનો આલેખ દોરવામાં આવે ત્યારે આપણે બે અક્ષો માટે એક યોગ્ય સ્કેલ પસંદ કરવો જોઈએ. બરાબર, સ્કેલ સરળ રીતે પસંદ કરી નાખવાનો જેથી દોરવામાં અનુકૂળ હોવો જોઈએ, તેમજ તેના શ્રેષ્ઠ લાભ માટે ગ્રાફનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઈએ. મતલબ કે તમારે સ્કેલ એવી રીતે લેવાનો જેથી ગ્રાફ તમારો યોગ્ય લાગે, સામેવાળો માણસ જોવે તેને બહુ કન્ફ્યુઝન ન થાય, એનો બહુ ટાઈમ ન બગડે, ઓછા સમયમાં એને આખી માહિતીનું સચોટ રીતે વર્ણન થઈ જવું જોઈએ. બીજું, ગ્રાફ જનરલી બે રીતે દોરતા હોય કે ભાઈ F = ma. ઘણી વખત તમે પ્રયોગ કરતા હોય. સપોઝ કે અહીંયા આગળ તમે વિચારો, હું F = ma, આ સૂત્ર મને ખબર છે કે મારી પાસે જે પદાર્થ પીડ્યો છે એ 5 કિલોનો છે. હવે હું કરું, હવે હું 10 ન્યૂટનનું બળ લગાડું. બરાબર, 5 કિલોનો પદાર્થ છે એટલે પ્રવેગ કેટલો આવ્યો? તો કે પ્રવેગ આવ્યો 10/5 એટલે 2 મીટર/સેકન્ડ². પછી 10 ની બદલે હું પ્રવેગ 14 ન્યૂટન લગાડું, કે ભાઈ 10 ની બદલે 15 ન્યૂટનનો પ્રવેગ લગાડું, 15 ની બદલે 20 ન્યૂટનનો પ્રવેગ લગાડું, એમ અલગ અલગ બળના મૂલ્ય લેવું. હું દર વખતે શું કરીશ? F અલગ અલગ લઈશ. કઈ રીતે અલગ અલગ? હું પ્રયોગ નથી કરતો, વિધાઉટ ડુઈંગ એક્સપેરિમેન્ટ, પ્રયોગ કર્યા વગર મેં મારી જાતે બધી વેલ્યુ લઈ લીધી અને જાતે બધી વેલ્યુ લઈને વિચાર્યું કે પ્રવેગની અંદર શું, મેં બળની અલગ અલગ વેલ્યુ જાતે લઈ લીધી અને બળની અલગ અલગ વેલ્યુ લઈને પ્રવેગમાં શું થાય છે એ મેં મારી મુજબ ગ્રાફ બનાવ્યો. પછી એ જ વસ્તુનો હું પ્રયોગ કરું છું. તો પ્રયોગ કરું છું તો શું મને એવો ને એવો જ ગ્રાફ મળે છે કે ગ્રાફ કંઈક અલગ મળે છે? તો એનાથી તમને શું ખબર પડે કે તમે જે સૂત્રની વાત કરો છો એ સૂત્ર સચોટ છે કે નહીં એની ખબર પડે. ઘણી વખત પ્રેક્ટિકલી ગ્રાફ અલગ આવતો હોય, તમારા સૂત્રથી ગ્રાફ અલગ આવતો હોય, એનો મતલબ શું થાય? પ્રયોગ ખોટો છે એવો મતલબ ન થાય, એનો મતલબ એવો થાય કે તમારા સૂત્રમાં હજી કંઈક ત્રુટી છે, મતલબ કે કાંઈક સૂત્રમાં હજી કંઈક ખૂટે છે, સૂત્ર બરોબર નથી. તો લોકો જે સૂત્ર બનાવતા હોય છે આવા અનેક પ્રયોગો કરી, એના આલેખો બનાવી, એના આધારે નક્કી કરતા હોય કે આવું કંઈક સૂત્ર હોવું જોઈએ અને એ સૂત્ર આધારે એ લોકો બધી વસ્તુ તમને તમારી સમક્ષ મૂકતા હોય છે. આ ફિઝિક્સના અંદરના જેટલા સૂત્રો છે કે કોઈ માણસને કંઈ એવા વિચાર તો ન આવી ગયો ને કે ભાઈ હાલો કાલે સવારે ઉઠીને આવડું સૂત્ર નવું મેં બનાવી નાખ્યું. એને પ્રાયોગિક કંઈક સંબંધ હોય. તો એ પ્રાયોગિક સંબંધ હોય ખબર કેમ પડે કયું સૂત્ર બનશે? તો કે આવા અસંખ્ય પ્રયોગો કર્યા હોય, એ અસંખ્ય પ્રયોગોના આલેખો બનાવ્યા હોય, એ આલેખોના આધારે કોઈક સચોટ માહિતી ઉપર પહોંચ્યા હોય અને ત્યારથી એને કોઈક સૂત્ર આપ્યું હોય. તો ક્લિયર થાય છે કે આ આલેખ છે એનાથી તમારા જીવનમાં ઘણો ફેરફાર થાય છે, તમારો સમય કેટલો બધો બચે છે. આલેખ દોરવા માટે થઈને તમારું સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ એવી લોકોએ છેલ્લે વાત કરી તમને. સ્કેલ માપ જો ખૂબ નાનું હોય ને તો આખી માહિતી ના બધા જ બિંદુઓ આગળનો જે ગ્રાફ છે ને ખૂબ નાની જગ્યાએ આમ સમાવેશ થઈ જાય. એવું ન હોવું જોઈએ કે સ્કેલ માપ ટૂંકમાં પૂરતું હોવું જોઈએ અને ગ્રાફ એટલો મોટોય ન હોવો જોઈએ કે સંપૂર્ણ માહિતીને રજૂ ન કરી શકે. આલેખના ઉપયોગો. બે રાશિ માટે દોરવામાં આવેલ ગ્રાફનો આકાર આપણને તે બે રાશિ વચ્ચે સ્પષ્ટ ખ્યાલ આપે છે. ઉદાહરણ તરીકે ગ્રાફ જો સીધી રેખા હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તે y = mx ને રજૂ કરે છે. જો આ ગ્રાફ સીધી રેખા હોય અને y અક્ષ પરનો અંતઃખંડ ધન કે ઋણ હોય તો y = mx ± c ને રજૂ કરે છે. હવે જો આ વસ્તુ તમને સમજાવું, આમનામ તમને નહીં ખબર પડે. માનો કે મારી પાસે સૂત્ર છે F = ma. દળ દર વખતે m = 5 કિલોગ્રામ અને આવડું આ ફિક્સ છે, 5 કિલોનો જ પદાર્થ છે. હવે હું શું કરું છું? બળની અલગ અલગ વેલ્યુ લઉં છું. બળની કઈ કઈ વેલ્યુ લઉં છું? બળની વેલ્યુ લઉં છું 5 ન્યૂટન, 10 ન્યૂટન, 20 ન્યૂટન, 25 ન્યૂટન, 30 ન્યૂટન. અને અગર આ બધી વેલ્યુ લઉં છું તો પ્રવેગમાં શું થાય છે એ હું ગણું. ક્લિયર થાય છે પ્રવેગમાં શું થાય છે? તો તમે વિચારો, F = 5 ન્યૂટન, દળ તો 5 ન્યૂટનનું જ છે, તો 5/5 એટલે પ્રવેગ કેટલો આવ્યો? 1 મીટર/સેકન્ડ².
એફ ની બદલે તમે 10 લ્યો, એમ ની બદલે 5 લ્યો તો પ્રવેગ કેટલો આવ્યો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ 20 લ્યો, આ 5 રાખો તો આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 25 લ્યો તો આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 30 લ્યો તો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ બે માહિતી ઉપરથી તમે ગ્રાફ બનાવો. ગ્રાફની અંદર તમે સ્વતંત્ર કોના માટે હતા? એફ માટે. તો એક્સ અક્ષ ઉપર તમે એફ લ્યો બળ, અને એફ માં ફેરફાર કર્યા એટલે એમાં ફેરફાર થયા, એટલે એ તમારે અહીંયા લેવાનું. હવે તમે યોગ્ય સ્કેલ માપ રાખો. માનો કે આ 5 ન્યૂટન રાખો, અહીંયા 10 ન્યૂટન રાખો, અહીંયા 15 ન્યૂટન રાખો, અહીંયા 20 ન્યૂટન રાખો, અહીંયા 30 ન્યૂટન રાખો. અહીંયા આગળ જો 1 2 3 4 5 6 એવું જ છે તો પછી ઈઝી વે ઈ જ છે કે વાય અક્ષ ઉપરનું સ્કેલ માપ તમે 1 2 3 4 5 6 આવું રાખો. કેમ આવું રાખો? કારણ કે તો જોવામાં ઈઝી પડશે. વાય અક્ષ ઉપર તમે સીધું 5 થી શરૂ કર્યું હોત કે 5 10 તો પછી તમારા ગ્રાફ હાવ નાના નાના આવત. હવે વિચારો એફ ઉપર 5 છે ત્યારે પ્રવેગ ઉપર 1 છે. 5 ન્યૂટન બળ લાગતું હોય ત્યારે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ છે. મતલબ કે આનું 5 અને આનું 1 ઈ બેને જે જોડતું હોય ઈ પોઈન્ટ તમારો થયો. મતલબ કે તમારો મેઇન પોઈન્ટ આ કહેવાય. પછી કયું? તો કે 10 ન્યૂટન બળ લાગશે ત્યારે પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બળમાં 10 ન્યૂટન ત્યારે પ્રવેગમાં 2, એટલે આ બેને જોડતું ક્યાં આવે? તો કે અહીંયા આગળ આવે. પછી 15 નથી, 20 4 તો 20 4 તમારું અહીંયા આવશે. 30 6 એ તમારું અહીંયા આવશે. હવે તમે ગ્રાફ બનાવો. તો આ ગ્રાફ કેવો આવ્યો? તમારી સીધી રેખા વાળો ગ્રાફ આવ્યો. આ ગ્રાફ ઉગમ બિંદુમાંથી પણ પસાર થાય છે, એટલે આ ગ્રાફને કેવો ગ્રાફ બોલાય? y ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ. આવો ગ્રાફ બોલાય, y ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ. જ્યાં એમ ને શું કહેવાય? એમ ને કહેવાય ઢાળ, અને ઢાળ એટલે કહેવાય ટેન થીટા. એ તમારે જે આગળ આવશે ટેન થીટા. સો આ y મતલબ શું કે y અક્ષ ઉપર જે રાશિ છે એ y અક્ષ ઉપર કઈ રાશિ છે? તો કે એ. ઢાળ શું છે ખબર નહીં. એક્સ શું છે? તો કે એક્સ અક્ષ ઉપર છે ફોર્સ. અહીંયા આગળ કંઈક અચળ આંકડો આવે. એ અચળ આંકડો તમને શેની માહિતી આપશે? દળની માહિતી આપે. સો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એફ નો અને એનો ગ્રાફ દોરતા હોય તો એફ ના અને એના ગ્રાફનો જે ઢાળ આવ્યો એ ઢાળ શું આપશે? તમને દળ આપશે. મતલબ કે તમારા ગ્રાફ નો ઢાળ, જો ઢાળ તમારો ગ્રાફ બન્યો કોની કોની લીધે? તો કે બળવાળી રાશિ અને પ્રવેગવાળી રાશિ. બળવાળી રાશિ અને પ્રવેગવાળી રાશિની મદદથી તમે ગ્રાફ બનાવો છો, અને ગ્રાફ બની ગયા પછી એનો આકાર સીધી રેખા આવ્યો. તો ઈ સીધી રેખાનો ઢાળ કેટલો? ઈ ઢાળ ઉપરથી તમને કોઈક નવી ત્રીજી રાશિ મળી અને ઈ મળ્યું દળ. ઘણી વખત માનો કે તમને આવું કાંઈ ન આપ્યું હોય, સીધો ગ્રાફ આપ્યો હોય અને તમને એમ પૂછે કે આપેલા પ્રયોગ દરમિયાન પદાર્થનું દળ કેટલું હશે, તો તમે આ રેખાનો ઢાળ ગોતીને તમે દળ વિશે પણ માહિતી મેળવી શકો છો. ઘણી વખત કેવું થશે, રેખા આ પ્રકારે નહીં મળે. આમ માનો કે એક્સ અક્ષ ને વાય અક્ષ છે ને, સપોઝ કે આવડું આ એક્સ અક્ષ, આવડું આ વાય અક્ષ, તો તમને તમારી રેખા મળશે કઈ રીતે? આમ મળે. આ રેખા ઉગમ બિંદુમાંથી ન ગઈ, ઉગમ બિંદુથી થોડીક ઉપર વાય અક્ષને કાપીને ગઈ અહીંયા આગળ. તો આ જે આટલું અંતર છે ને એને કહેવાય સી, ને એને બોલાય એમ કે વાય અંતઃખંડ. માનો કે આમ રેખા છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, સોરી થોડોક એક્સ અક્ષ મોટો કરી નાખો. સપોઝ કે આમ છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, અને હું લાઈન આ રીતે ડ્રો કરું છું આમ.
આ વખતે તમારી રેખા જો ઉગમ બિંદુમાંથી નથી ગઈ, પોઝિટિવ વાયમાં કાપીને નથી ગઈ, નેગેટિવ વાય અક્ષમાં નીચે તરફ કાપીને ગઈ, તો આટલું અંતર કહેવાય માઇનસ સી કહેવાય, એને કહેવાય વાય અંતઃખંડ. એટલે તમારી રેખાનું સમીકરણ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ જો ખાલી આટલું હોય તો એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. પણ જો વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી હોય તો એનો મતલબ એમ કે ગ્રાફ આવો હશે. અને માનો કે તમારું સમીકરણ આવું હોય વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ માઇનસ સી, તો તમારી રેખા આ રીતે હશે. ક્લિયર થાય છે? તો આવા અલગ અલગ પ્રકારના ગ્રાફ વિશે પણ તમારે અભ્યાસ કરવાનો આવતો હોય છે. ઘણી વખત તમને આવું સૂત્ર ખબર છે, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. આ જ સૂત્રનું આમ લખીએ કો ને, v ઇઝ ઇક્વલ ટુ એટી પ્લસ v0. તો આ કોના જેવું થયું? y ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ પ્લસ સી જેવું થયું ને. હલો, આ જ ગ્રાફ આવશે, પણ એમાં વાય અક્ષમાં શું લેવાનું? વેગ. એટલે કે આ વાય અક્ષ કોનો હશે? વેગનો હશે. એક્સ અક્ષની અંદર કઈ રાશિ હશે? તો કે એક્સ અક્ષની અંદર જુઓ એમ એક્સ, એક્સ એટલે કે ટી, એક્સ અક્ષની અંદર સમય હશે. વેગનો અને સમયનો ગ્રાફ તમારી પાસે હોય, વેગનો અને સમયનો, તો એનો જે ઢાળ, ઢાળ મતલબ કેમ, એનો જે ઢાળ હશે એ તમને શું આપશે? એ એટલે કે પ્રવેગ. તો વેગ અને સમય ના જે કાંઈ પણ ગ્રાફ છે, આ ગ્રાફનો, આ રેખાનો તમારો જે ઢાળ છે એ ઢાળ તમને કોની વાત આપશે? કઈ રાશિ આપશે? ઢાળ તમને પ્રવેગ વિશે માહિતી આપશે કે ઉપરોક્ત પ્રયોગ દરમિયાન તમારા પદાર્થનો પ્રવેગ કેટલો હશે, પ્રવેગ ગોતવાનું પૂછે, તમારે ઢાળ ગોતી લેવાનો. અને જે અંતઃખંડ આવ્યું સી મતલબ હું? v0, મતલબ કે આ પદ આવ્યું, આ આટલી લંબાઈ તમે મેળવી લેશો તો આટલી લંબાઈથી તમને શું ખબર પડશે? તમારા પદાર્થનો શરૂઆતનો વેગ કેટલો હશે. ક્લિયર થાય છે? ટૂંકમાં ઘણી વખત તમને ચોખ્ખી માહિતી રકમમાં નહીં આપે, તમને આવો ગ્રાફ આપી દેશે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપી દે, વેગ વિરુદ્ધ સમય. તો તમે ઢાળ ગોતીને તમે કોની માહિતી મેળવી શકો? ઢાળ ગોતીને તમે પ્રવેગની માહિતી મેળવી શકો, અને અંતઃખંડ ગોતીને તમને શરૂઆતનો વેગ મળી જાય. તો આ બધી વસ્તુ બહુ કામની છે ગ્રાફ ઉપરથી. અહીંયા આગળ કીધું છે કે ભાઈ તમારી જો સીધી રેખા હશે, અગર તમારો ગ્રાફ સીધી રેખા હશે તો y ઇઝ ઇક્વલ ટુ mx, ઉગમ બિંદુમાંથી જો રેખા પસાર થશે તો આવું હશે. જો y અક્ષ પરનો અંતઃખંડ ધન હશે તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી લેવાનું, અને જો અંતઃખંડ ઋણ હશે તો y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ સી લેવાનું. ક્લિયર થાય છે? આલેખનો ઢાળ અને તેનો x અક્ષ કે y અક્ષ પરનો અંતઃખંડ આપણને ભૌતિક રાશિના મૂલ્ય આપે છે. જો ખાસ સમજો, ગ્રાફ હતો વેગનો અને સમયનો, વેગ અને સમય ઈ બેની તો માહિતી તમારી પાસે હોય, પણ વેગ અને સમયના ગ્રાફ ઉપરથી તમે ઢાળ ગોઈતો, તો ઢાળે તમને શું આપ્યું? ઢાળે તમને પ્રવેગ આપ્યો. તો ઢાળની મદદથી તમને કોઈક નવી રાશિના મૂલ્ય ખબર પડે, અથવા તો અંતઃખંડ ઉપરથી પણ તમને નવી રાશિના મૂલ્ય મળે છે. તો ટૂંકમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આ બે રાશિની વાત તો તમને ખબર જ હોય, પણ જો એ ગ્રાફનો તમે ઢાળ ગોતો કે અંતઃખંડ ગોતો તો એનાથી તમને કોઈક નવી ત્રીજી રાશિ વિશે પણ માહિતી મળે. બે રાશિ વચ્ચે દોરવામાં આવેલ આલેખ આપણને પ્રાયોગિક માહિતીની ચોકસાઈ ઓળખવામાં મદદ કરે છે. પણ તમે આલેખ દોરો એટલે તમે કોઈક પ્રયોગ કરો, પ્રયોગથી તમે કોઈક સૂત્ર ઉપર પહોંચ્યા હોય, એ સૂત્ર સાચું છે ખોટું, તો થિયોરેટિકલ ગ્રાફ દોરો, પ્રેક્ટિકલ ગ્રાફ દોરો, થિયોરેટિકલ ગ્રાફ અને પ્રેક્ટિકલ ગ્રાફની કમ્પેરિઝન કરો. જો મેચ થઈ જતું હોય તો તમારું આવેલું સૂત્ર સાચું છે, જો મેચ ન થતું હોય તો તમારું સૂત્રમાં હજી સંબંધ ખોટો છે, ક્યાંક ને ક્યાંક તમારે કંઈક બીજા ગડમથલ કરીને યોગ્ય સૂત્ર સુધી પહોંચવું પડશે. આલેખની મદદથી આપણે મોટી સંખ્યાના અવલોકનોથી સરેરાશ મૂલ્ય સરળતાથી શોધી શકીએ છીએ. આમ બહુ મોટો આખું શેર માર્કેટ તમે વિચારો, જે કંઈ પણ શેર માર્કેટ છે એમાં જનરલી આવું બધું આપ્યું હોય. બહુ માનો કે આખું શેર માર્કેટમાં છે ને આવી રીતે કોઈક શેરનો ભાવ છે, અહીંયા આગળ કોઈક શેરનો ભાવ છે, ને અહીંયા આગળ કલાક આપ્યું, હાલો ને કે સવારે 8 વાગ્યામાં શું ભાવ હતો, સવારે 8 નહીં પણ માર્કેટ 9 વાગે શરૂ થાય
તો 9 વાગ્યામાં શેરનો ભાવ શું હતો, 10 વાગ્યામાં શેરનો ભાવ શું હતો, 11 વાગ્યામાં શેરનો ભાવ શું હતો, બપોરે 12 વાગે ભાવ શું થયો, 1 વાગે ભાવ શું થયો. એ શેરનો ભાવ તમને આ રીતે આપે, આમ 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 આમાં આમ કર્યું હોય, આમ આખો ગ્રાફ આપ્યો હોય. મતલબ કે 9 વાગે શેરનો ભાવ સપોઝ કે 500 રૂપિયા હતો, તો 10 વાગે શેરનો ભાવ સપોઝ કે અહીંયા, એટલે ઈ શેરનો ભાવ સપોઝ કે 490 રૂપિયા થઈ ગયો. 11 વાગે અહીંયા આગળ આવ્યો, મતલબ કે 502 રૂપિયા ભાવ થઈ ગયો. 12 વાગે ઈ શેર જોર પકડ્યું ને એનો ભાવ થઈ ગયો 515 રૂપિયા. હલો, 500 રૂપિયાનો શેર હતો, 515 રૂપિયા સુધીની પીક ઉપર તમારો શેર આવ્યો. ટૂંકમાં આના ઉપરથી તમને આઈડિયા લાગે છે કે ભાઈ તમારા શેરની પ્રાઇસ ઘટીને આટલી થઈ છે, વધીને આટલી થઈ છે, મતલબ આની અંદર અપડાઉન વધારે થયું છે. એટલે તમે આનું સરેરાશ વેલ્યુ મેળવી શકો કે ભાઈ આટલા સુધીનો શેર છે એમ. હલો, તો ગ્રાફની મદદથી તમને મોટા અવલોકનો ઉપરથી સરેરાશ મૂલ્ય મેળવવું વધારે આસાન બનતું હોય છે. તો આ બધા ગ્રાફના ઉપયોગો છે ભાઈ. આ જુઓ વિવિધ સમીકરણો. y ઇઝ ઇક્વલ ટુ mx સમીકરણ માટેનો આલેખ, x અને yx વચ્ચેની રેખા, આ મેં તમને કીધું એમ થયું કે આવો ગ્રાફ આવ્યો. તો આ ગ્રાફનો મતલબ શું કે ઉગમ બિંદુમાંથી પસાર થયો, સીધી રેખા છે અને રેખા આ બાજુ નમેલી છે. રેખા આ બાજુ નમેલી છે મતલબ એમ કે ઢાળ તમારો ધન છે, ઢાળ ધન છે. ઉગમ બિંદુમાંથી પસાર થઈ, નથી yx-માં ઉપર કંઈક આપેલું, નથી yx-માં નીચે કંઈક આપેલું, એટલે અંતઃખંડ નહીં હોય, એટલે c વાળું પદ નહીં હોય. તો આ કેવું થયું? તો કે y ઇઝ ઇક્વલ ટુ mx નો ગ્રાફ થયો, જ્યાં m ને કહેવાય ઢાળ અથવા તો x અક્ષ સાથેનો ખૂણો. આમ થીટા બન્યો હોય તો આને કહેવાય ટેન થીટા. ઢાળનો મતલબ હું ટેન થીટા. ક્લિયર થાય છે? આ જુઓ ઉદાહરણ આપ્યું છે કે આવું ઉદાહરણ આવશે ક્યાં? તો કે તમારી પાસે આવું સૂત્ર છે, સપોઝ કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તમારે અંતર જોતું છે તો શું કરી શકાય? વેગ ગુણ્યા સમય લઈ શકાય ને. તો આ ગ્રાફ આવો જ થયો ને. જો ચેક કરો, y ઇઝ ઇક્વલ ટુ mx. હલો, તમે ગ્રાફ દોરો, x અંતર અને સમય, અંતર અને સમયનો ગ્રાફ દોરો. તો અંતર અને સમયનો ગ્રાફ કેવો આવશે? આવો નહીં આવે. હલો, વધતા કાંઈ પદ નથી, મતલબ ઉગમ બિંદુમાંથી પસાર થશે. તો અંતર અને સમયના ગ્રાફનો ઢાળ મતલબ કે એમ તમને શેની માહિતી આપશે? તો કે વેગની. માનો કે આ ગ્રાફ અહીંયા આગળ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો તમારો ઢાળ કેટલો થશે? તો ઢાળ થશે તમારો tan 45, અને tan 45 1 થાય, મતલબ કે તમારા વેગનું મૂલ્ય કેટલું આવશે? 1 મીટર પર સેકન્ડ. તો તમને શેની ખબર પડે? અંતર અને સમયની તો ખબર પડતી જ હતી કે ભાઈ આટલા સમયમાં કાર આટલા અંતરે હતી, આટલા સમયમાં કાર આટલા અંતરે હતી, આટલા સમયમાં કાર આટલા અંતરે હતી, આટલા સમયમાં કાર આટલા અંતરે હતી. તો કારનો વેગ કેટલો હશે? તો વેગ કેટલો હશે તેની માટે તમારે ઢાળ ગોતી લેવાનો. તો જો એ અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે x ઇઝ ઇક્વલ ટુ vt. અહીં સમપ્રમાણતાનો અચળાંકી કોણ છે? તો કે કારની ઝડપ. ઘણી વખત આમ ઉપરની બાજુએ આમ x અક્ષ સાથે ખૂણો, જો x અક્ષ સાથે ખૂણો એટલે કે આમ ખૂણો ન લેવાનો હોય, x અક્ષને સમાંતર b પોઈન્ટે આમ દોર નાખવાનું, પછી એટલો ખૂણો માપવાનો. એટલે આનો ઢાળ ગોતો હોય તો અહીંયા ટેન થીટા કરવાનું. ક્યારેક રેખા આવી હોય તેને કહેવાય y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સ્વરૂપની. જ્યાં આટલું અંતર છે એને c કહેવાય, એને કહેવાય y અંતઃખંડ. એનું ઉદાહરણ આપ્યું v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at વાળું. હલો, એ મેં તમને હમણાં આગળ કીધું ઈ જ થયું. આની અંદર તમને ઢાળ શું આપશે? પ્રવેગ. અને અંતઃખંડ શું આપશે? શરૂઆતનો વેગ. ઘણી વખત જો આ ઉગમ બિંદુ છે, રેખા આમ ઉગમ બિંદુમાં નીચે કાપીને ગઈ, તો આ આવડું આ તમારો શું કહેવાય? થીટા. તો ઢાળ ગોતો હોય તો અહીંયા તમને ઢાળ મળી જશે. ને આ ફોર્મેટ કેવું કહેવાય? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c નો કહેવાય, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c નો કહેવાય, આવડું આ કહેવાય માઇનસ c. ક્લિયર થાય છે?
ડીઈ નો ઢાળ, ડીઈ નો ઢાળ એટલે કે એમ, એમ એટલે કે ટેન થીટા. ઓકે, આ જો અત્યાર સુધી બધી રેખા આમ નમેલી હતી, અત્યાર સુધી બધી રેખા આમ નમેલી હતી. પહેલી વખત રેખા આમ ઊંધી બાજુ નમેલી છે. જો રેખા મારી બાજુ નમેલી હોય એટલે આ રેખાઓ, સાહેબ ને બહુ રેખાનું ગણિત એવું જ છે. જો ને બિંદુ આવે ને રેખા આવે ને આમ, પણ આપણે જે વસ્તુ સમજવાની છે એ જ સમજવાની હો ભાઈલા. આ રેખા મારી તરફની આ બાજુ નમેલી હોય તો ઢાળ ઋણ આવશે, આ બાજુ નમેલી હોય તો ઢાળ ધન આવશે. ક્લિયર થાય છે? ઓકે, આ એક સમજી લેજો, એમાં કઈ બહુ મોટી વાત નથી. આ બધું તમે 11-12 ની અંદર અભ્યાસ કરશો ને ત્યારે વધારે પ્રમાણમાં આવતું હોય છે. એક મિનિટ હો પેલા. અહીંયા આગળ તમે વિચારો કે આમ નમેલી છે એટલે ઢાળ ઋણ છે. બાકી આની અંદર તમે ફોર્મેટ ચેક કરો, એ તમારી એક y ઇઝ ઇક્વલ ટુ, જો ઢાળ ઋણ છે એટલે એમની આગળ માઇનસ આવ્યું અને y અક્ષમાં આમ ઉપર તરફ કાપ્યું એટલે O થી F અંતર છે ને, O થી F અંતર, એ તમારું C કહેવાય. ચેક કરો. વ્યસ્ત પ્રમાણ સંબંધ અને વ્યસ્ત વર્ગનો સંબંધ, એ બે હું તમને સમજાવી દઉં સાથે સાથે. માનો કે મારી પાસે આવું છે, y ઇઝ ઇક્વલ ટુ 1/x, આવું કોક સૂત્ર છે. એટલે આ શું થયો? y નો અને x નો વ્યસ્ત સંબંધ જ થયો ને. હું આનો ગ્રાફ બનાવું છું. ગ્રાફ કેવો બનશે તમે વિચારજો. x અક્ષ ઉપર અહીંયા આગળ ઉગમ બિંદુ હશે, અહીંયા આગળ સપોઝ કે 1 હશે, અહીંયા 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, 6 હશે, 7 હશે. y અક્ષ ઉપર સપોઝ કે અહીંયા આગળ 1 હશે, અહીંયા 2 હશે, અહીંયા 3 હશે, સપોઝ કે આવું કંઈક છે. સો y ઇઝ ઇક્વલ ટુ 1/x. x ની બદલે x ની બદલે તમે વિચારો કે 1 લ્યો, તો ટેબલ બનાવો કે ભાઈ તમે x બરાબર 1 લ્યો છો તો y કેટલું આવે છે? x બરાબર 1 લ્યો તો 1/1, 1/1 એટલે 1. તો x જ્યારે 1 લીધું ત્યારે y પણ 1 આવ્યું. તમે x ની બદલે 2 લ્યો તો y કેટલું આવે? તો કે y અડધું આવે, 1/2. x ની બદલે 3 લ્યો છો તો y બરાબર 1/3 ભાગ આવે. x ની બદલે 4 લ્યો છો તો y આવે 1/4. x ની બદલે અડધું લ્યો, x અડધું લ્યો તો y કેટલું આવ્યું? ડબલ. y ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા 1/2 લ્યો તો બગડો ઉપર આવ્યું છે, y બરાબર 2. x ની બદલે તમે 0 લ્યો તો કોઈ પણ નો છેદ 0 હોય તો જવાબ અનંત આવે. આ બધા બિંદુનું નિરૂપણ કરો તમે કે x 1 તો y 1, x 1 તો y 1 એટલે આ બિંદુ થયું. x 2 તો y અડધું, x માં 2 તો y માં અડધું, 1 નું અડધું એટલે અહીંયા આગળ. x માં 3 તો y માં 1/3 ભાગ, 1/3 ભાગ સપોઝ કે અહીંયા થાય. આ x છે તો 1 3 ભાગ કરો એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, એટલે અહીંયા આગળ આમ આવ્યું પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. આપણે ત્રીજો ભાગ લેવાનો. x 4 તો y 1/4. x માં અડધું લ્યો, x માં અડધું લ્યો તો y માં ડબલ એટલે અહીંયા મળે. x 0 લ્યો તો y આમ અનંત આગળ મળે, આમ કે અનંત બિંદુએ ટપકું કરવું પડે. ત્યાંથી ટપકું હાયલું આવે, હાયલું આવે, હાયલું આવે, હાયલું આવે, અહીંથી આમ આવે, આમ આવે, આમ આવે, આમ આવે, આમ કરતા 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 તમે આમ પોગો. હલો, તો આવો ગ્રાફ આવે, આમ લસરપટ્ટી જેવા. એ વસ્તુ તમને અહીંયા કહે છે કે ભાઈ વ્યસ્ત પ્રમાણનો સંબંધ કેવો હોય તો y ઇઝ ઇક્વલ ટુ a/x, પણ એની બદલે તમે 1 લીધું છે સપોઝ, તમારો ગ્રાફ કેવો આવશે? આવો આવશે. ક્લિયર થાય છે? ઠીક છે. આ ગ્રાફ આવો શું કામ આવે ની તમને ખબર હોવી જોઈએ. બાકી 8મા ધોરણની અંદર તમને આ બધું સમજાય જ જાય એવી કઈ બધું વસ્તુ જરૂરી નથી.
વ્યસ્ત પ્રમાણનું સંબંધ દર્શાવતો આલેખ આકૃતિમાં દેખાડ્યો છે, એટલે આવો લસરપટ્ટી જેવો હોય વ્યસ્ત પ્રમાણનો સંબંધ. આવું તમે 11-12 સાયન્સમાં આવો ને ત્યાં તમારી પાસે આવું એક સમીકરણ આવશે કે પી વી, પી એટલે કે દબાણ, વી એટલે કે કદ, દબાણ અને કદનો ગુણાકાર અચળ રહેતો હોય. બોયલનો નિયમ એવું કહે છે કે જો તાપમાન અચળ રાખો તો તાપમાન તમે અચળ રાખતા હોય, બરાબર છે, તો પી અને વી નો ગુણાકાર હંમેશા અચળ રહેતો હોય. પીવી બરાબર અચળ, તો પીવી બરાબર અચળ છે તો આના ઉપરથી એમ કહી શકાય ને કે પી બરાબર શું કહેવાય તો કે અચળના છેદમાં વી. અચળ તો એ આપણે હમણાં કેમ અહીંયા આપણા દાખલામાં એવડું એક હતું, એકના છેદમાં કાંઈક, એ અચળ કાંઈ પણ હોઈ શકે, એના છેદમાં વી. એટલે આનો ગ્રાફનો તમે આલેખ દોરશો ને, આમ પી નો વી નો આલેખ દોરશો ને તો આમ આવશે. તો ત્યારે તમને નવાઈ ન લાગવી જોઈએ કેમ આમ આવ્યું, એટલે હું તમને શીખવાડું છું કે વ્યસ્તનો આલેખ આવો લસરપટ્ટી જેવો આવે. ક્લિયર થાય છે? ઓકે. જો એક્સ વાય બરાબર સી, સી એટલે કે કોઈ કચળ આંકડો, એટલે એક્સ બરાબર વાય, સી અપોન વાય જ કહેવાય ને. એટલે તમે વાય નો એક્સનો આલેખ દોરશો ત્યાં આમ લસરપટ્ટી જેવો આવશે. એને શું કહેવાય? લંબચોરસ અતિવલય આકાર તમને આકૃતિમાં દેખાડ્યો છે. ઠીક છે, એ બધું તમને ખબર પડે તો જોજો. વ્યસ્ત વર્ગના પ્રમાણનો સંબંધ. વ્યસ્ત વર્ગનું પ્રમાણ એટલે હું માનો કે સૂત્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x નથી. આ વખતે સૂત્ર બદલાઈ ગયું. સૂત્ર શું થઈ ગયું? સૂત્ર આવું થઈ ગયું, y ઇઝ ઇક્વલ ટુ 1/x². આનો ગ્રાફ તમે બનાવો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, સોરી વાય અક્ષ નહીં, આમ નેગેટિવ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ નેગેટિવ વાય અક્ષ, અહીંયા આગળ ઉગમ બિંદુ. હવે તમે અલગ અલગ વેલ્યુ લ્યો ને, તમે એક્સની વેલ્યુ અલગ લ્યો, ભાઈ તમે ધારો કે એક્સ બરાબર 1 લ્યો છો તો વાય કેટલું આવ્યું? એક્સ 1, તો વાય પણ 1 જ આવ્યું. એક્સની વેલ્યુ 2 લ્યો તો વાયની વેલ્યુ કેટલી આવે? એક કામ કરું, હું આમાંની આગળના ગ્રાફમાં જ હું તમને દેખાડું કે ભાઈ આ સૂત્ર ન હોય, y ઇઝ ઇક્વલ ટુ 1/x² હોય તો અહીંયા તમે વિચારો કે તમે એક્સની વેલ્યુ 1 લ્યો છો તો વાયની વેલ્યુ 1 આવે, એક્સની વેલ્યુ 2 લ્યો છો તો વાયની વેલ્યુ કેટલી આવે? 1/4 આવે. એક્સની વેલ્યુ 3 લ્યો છો તો વાયની વેલ્યુ આવે 1/9. એક્સની વેલ્યુ અડધી લ્યો છો, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2, તો 1/4, તો વાય કેટલો થયો? 2 ગણો ન થયો, 4 ગણો થયો. એક્સની વેલ્યુ 0 લ્યો છો તો વાય અનંત. ટૂંકમાં આ બધા બિંદુ તમે બનાવો આ જ ગ્રાફમાં કે એક્સની વેલ્યુ 1 ત્યારે વાયની વેલ્યુ 1, તો એક્સની વેલ્યુ 1 ત્યારે વાયની વેલ્યુ 1, એટલે પોઈન્ટ અહીંયા આવ્યું. એક્સની વેલ્યુ 2 ત્યારે આની અંદર જો આમાં શું થતું હતું? x2 તો વાય અડધું થતું હતું, આમાં x2 તો વાય અડધું ન થયું, વાય 1/4 થયું. મતલબ કે x2 ત્યારે વાય 1/4, એટલે આ 1/4 ભાગ કરવાનો, બરાબર? આના હરખા 4 કટકા કરો, 1 2 3 4, ચોથો ભાગ લેવાનો, એટલે અહીંયા આગળ પોઈન્ટ આવ્યું. x3 લ્યો ત્યારે વાય 1/9, એટલે હાવ અહીંયા આવ્યું. x અડધું લ્યો ત્યારે વાય ડબલ થયું, આમાં શું થાય? વાય ડબલ ન થાય, વાય 4 ગણું થાય. એટલે ચોગડો સપોઝ કે અહીંયા કંઈક હોય ને, આમ 3 છે તો ઉપર 4 આવે ને, તો આનો ગ્રાફ કેવો આવે? આમ અનંતથી શરૂ થતો 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 આમ આવ્યો. હલો, ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે આ વખતે લસરપટ્ટી વધારે આમ ઢાળવાળી થઈ ગઈ. આમ વિચાર, આમ આમ બહુ નીચે વહી ગઈ. ઓલામાં એટલું નહોતું થતું, ઓલામાં માપસર આમ ગ્રાફ થતો હતો. કહેવા એમ માંગુ છું કે એક્સની વેલ્યુ 1 કરતાં મોટી લ્યો. એક્સની વેલ્યુ જો બધી જગ્યાએ તમે 1 કરતાં મોટી લીધી હતી, 1 2 3 એવી રીતે લીધી હતી. અહીંયા આગળ 1 2 3 માટે વિચારો, 1 2 3 4 માટે વિચારો. તો જો એક્સની વેલ્યુ 1 કરતાં મોટી હોય, એક્સની વેલ્યુ 1 કરતાં મોટી હોય તો વ્યસ્તવાળો ગ્રાફ છે ને, વ્યસ્તવાળો ગ્રાફ એ વ્યસ્ત વર્ગ વાળા ગ્રાફ થી ઉપર આવે. વ્યસ્તવાળો ગ્રાફ કયો છે? આ પીળો વ્યસ્તવાળો ગ્રાફ છે. અને વ્હાઇટ છે
એ વ્યસ્ત વર્ગવાળો ગ્રાફ છે. તમે એક કરતાં મોટી વેલ્યુ વિચારો, એક કરતાં મોટી વેલ્યુ વિચારો, તો એક કરતાં મોટી વેલ્યુ માટે ધોળો ગ્રાફ હંમેશા નીચે છે, પીળો ગ્રાફ ઉપર છે. પણ એક્સની વેલ્યુ એક કરતાં નાની લ્યો, એક્સની વેલ્યુ એક કરતાં નાની લ્યો, તો આ વખતે ધોળો ગ્રાફ ઉપર છે, પીળો ગ્રાફ નીચે છે. તો શું કહેવાય? તો એમ કહેવાય કે વ્યસ્ત વાળો ગ્રાફ, વ્યસ્ત વાળો ગ્રાફ એ વ્યસ્ત વર્ગ વાળા ગ્રાફથી નીચે છે. જોવા જાવ તો 1,1 આ બિંદુનું નામ આવે 1,1, આ બિંદુ આગળ તમારો બે ગ્રાફનો પોઈન્ટ સેમ થાય. એટલે વ્યસ્ત વાળો ગ્રાફ અને વ્યસ્ત વર્ગ વાળો ગ્રાફ એ તમને હવે સમજાઈ ગયું છે કે જો રાશિ y સાથે y = c/x², c એટલે કે કોઈક અચળ કિંમત, તો જો અહીંયા તમને બે ગ્રાફ દેખાડ્યા, આ થઈ ગયું ઉપલું ડોટેડ છે બધું y = 1/x નું, આની કરતાં ઓલાની નળસર પટ્ટી જો આમ ઘણી બધી નીચે છે y = 1/x² વાળાની. અહીંયા કીધું છે કે x <1 હોય તો વ્યસ્ત વર્ગનો જે વક્ર થયો ને એ વ્યસ્ત વક્રની ઉપર તરફ આવશે. આપણે ઊંધું લખ્યું છે, આપણે વ્યસ્ત વાળો વક્ર લખ્યું છે, પણ એ તમને સમજાઈ જવું જોઈએ. ટૂંકમાં આ ગોખતા નહીં કે ક્યારે ઉપર ક્યારે નીચે, પણ કોની વાત કરો છે કેવું જરૂરી છે. આપણે જે વાત કરી છે ને આની વાત કરી છે. વ્યસ્ત વાળો ગ્રાફ વ્યસ્ત વર્ગવાળા ગ્રાફની ઉપર છે, વ્યસ્ત વાળો ગ્રાફ વ્યસ્ત વર્ગવાળા ગ્રાફની ઉપર છે. એ લોકો એમ બોલી શકે ને વ્યસ્ત વર્ગવાળો ગ્રાફ વ્યસ્ત વાળાની નીચે છે. ટૂંકમાં બોલવું શું એ વસ્તુ ડિપેન્ડ નથી કરતી, આ ગોખતા નહીં કાંઈ. x <1 હોય ત્યારે શું થાય, x <1 સાથે શું થાય. જો 1 લ્યો તો 1,1 આગળ એ બે ગ્રાફ એકબીજાને છેદતા હોય છે. તો આ આખું થઈ ગયું વ્યસ્ત વર્ગવાળો. કેમ આપણે વ્યસ્ત વર્ગવાળો ગ્રાફ ભણતા હોઈએ છીએ ખબર? કારણ કે વ્યવહારની અંદર તમે જેમ 10મા ધોરણમાં આવશો, 11મામાં આવશો, એમ ગુરુત્વાકર્ષણનો નિયમ આવે કે ભાઈ બે પદાર્થ વચ્ચે બળ લાગતું હોય, બળનું સૂત્ર કયું હોય? G m1m2/r². જો હું અહીંયા તમને દેખાડું, F = G m1m2/r². આની અંદર તમારી પાસે બે દળ હોય, બે પદાર્થ હોય. માનો કે ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે વ્યવહારની અંદરના કોઈ પણ દળ ધરાવતા બે બિંદુવત પદાર્થ વચ્ચે હંમેશા આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય. એ બળનું મૂલ્ય કેટલું? તો કે આટલું. તો તમે F નો બળનો, ને જો આ G અચળ આંકડો છે, એક વખત તમે બે પદાર્થ લીધો એટલે એ બે પદાર્થનો ગુણાકાર અચળ હોય, તો અચળ ગુણ્યા અચળ એ અચળ, એટલે F ચલે છે શું આવ્યું? 1/r² આવ્યું. તો બળનો અને અંતરના વર્ગનો ગ્રાફ તમે દોરશો, F નો અને r² નો ગ્રાફ, તો હંમેશા આમ કંઈક આવશે. તો એ તમને એવું કહે છે કે ભાઈ વ્યવહારની અંદર આપણી પાસે ઘણા બધા વ્યસ્ત વર્ગના નિયમ છે. કુલમનો નિયમ છે એ વ્યસ્ત વર્ગનો નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો આ બધા સૂત્રમાં તમને ગ્રાફ દોરવાનું કહે છે ત્યારે તમારો ગ્રાફ એ પ્રકારનો આવશે, એ તમને ખબર રહેવી જોઈએ. અત્યારે કાંઈ જરૂર નથી, આ સૂત્ર પણ અત્યારે જેટલું યાદ રહે તો રાખજો, પણ ગ્રાફ કેમ આમ આવ્યો એ ખબર પડવી જોઈએ ખાલી. એની બદલે કુલમનો નિયમ વિદ્યુત ભાર વચ્ચે લાગે, આ પણ તમને નહીં સમજાય અત્યારે. 10મા ધોરણની અંદરના ફાઉન્ડેશનમાં આ બધી વસ્તુ સમજાઈ જતી હોય છે. અત્યારે ખાલી એમ કહું છું કે બળનો અને અંતરના વર્ગનો, ટૂંકમાં વ્યસ્ત વર્ગવાળા તમારી પાસે નિયમો આવશે ભવિષ્યમાં. કુલમનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. તો આ બધા નિયમોની અંદર ક્યાંક ને ક્યાંક જો આલેખ દોરવાની ફરજ પડશે તો એ આલેખ આવા ટાઈપનો આવશે, એ ખબર હોવી જોઈએ તમને. y² = kx. જો આ હું તમને સમજાવી દઉં સાથે સાથે. આમ આપ્યું છે y² = kx. kx ની બદલે k ની બદલે 1 લઈ લઉં છું. y² = x. એક આવું રાખું છું, એક આવું રાખું છું, y² = -x. અને એક આવું રાખું છું, x² = y. અને એક આવું રાખી દઉં છું, x² = -y. આની માટે x અક્ષ y અક્ષ લઈ લઉં છું, આની માટે x અક્ષ y અક્ષ લઈ લઉં છું, આની માટે x અક્ષ y અક્ષ લઈ લઉં છું, આની માટે x અક્ષ y અક્ષ લઈ લઉં છું. હવે અહીંયા આગળ કિંમત ગણું છું કે ભાઈ x ની વેલ્યુ 1 હોય ત્યારે y કેટલું હોય, x ની વેલ્યુ 2 હોય, x ની વેલ્યુ 1 લીધી ને,
એક્સની વેલ્યુ 1 હોય પછી એક્સની વેલ્યુ -1 હોય ત્યારે શું હોય? એક્સની વેલ્યુ 2 હોય ત્યારે શું હોય? એક્સની વેલ્યુ -2 હોય ત્યારે શું હોય? એક્સની વેલ્યુ 0 હોય ત્યારે શું હોય? આ બધી વખતે વાય ગણું છું તો એક્સની વેલ્યુ 1 લ્યો, અથવા તો આની માટે તમે ઊંધું વિચારો. હાલો ને, હું આમાં આમ વિચારું, જો વાય બરાબર 1, તો કારણ કે દર વખતે વર્ગમૂળ કાઢવાનો આવે. જો તમે એક્સની વેલ્યુ 1 લ્યો તો વાય કેટલું? તો વાય જોતું હોય તો દર વખતે વર્ગમૂળ કરવું પડે ને, વર્ગમૂળ કરવું અઘરું પડે, બરાબર. એની કરતાં હું આમ વિચારું કે જો વાય બરાબર 1 તો એક્સ બરાબર કેટલું? વાયની વેલ્યુ 1 લ્યો તો 1 નો વર્ગ 1 એટલે એક્સ બરાબર 1. જો વાય બરાબર -1 તો -1 નો વર્ગ 1 જ થાય, તો એક્સ કેટલું આવ્યું? 1. જો વાયની વેલ્યુ 2 લ્યો તો એક્સ કેટલું આવે? 2 નો વર્ગ 4. જો વાયની વેલ્યુ -2 લ્યો, -2 લેશો તો એક્સની વેલ્યુ તો 4 જ આવશે. જો વાયની વેલ્યુ 0 લેશો તો એક્સ બરાબર કેટલું આવશે? 0 આવશે. જો વાયની વેલ્યુ 3 લેશો તો એક્સ બરાબર 9 આવશે. જો વાયની વેલ્યુ -3 લેશો તોય તે એક્સ બરાબર 9 આવશે. આ બધા પોઈન્ટ જોડો, વાય 0 તો એક્સ 0, તો એક્સ અને વાય 0 0, એટલે એ પોઈન્ટ અહીંયા થયું. માનો કે આ 1 છે, આ -1 છે, આ 2 છે, આ -2 છે, આ 3 છે, આ -3 છે. તો વાયની વેલ્યુ 1 ત્યારે આ 1, જો વાયની વેલ્યુ 1 ત્યારે આ એક્સ અક્ષમાં તે માનો કે આ 1 2 3 આવી રીતે છે, બરાબર. અહીંયા આગળ લઈ લઉં, આ -1 -2 -3. તો વાયની વેલ્યુ -1 તો એક્સની વેલ્યુ 1, તો વાયની વેલ્યુ -1 નીચે તો આ 1, એટલે અહીંયા પોઈન્ટ આવ્યું. વાયની વેલ્યુ 1 લ્યો તો એક્સ 1 આવે, એટલે આ પોઈન્ટ થયું. વાયની વેલ્યુ -2 તો એક્સની અંદર કેટલું આવ્યું? 4. 3 પછી સપોઝ કે 4 અહીંયા છે, તો આ -2 હોય તો આ 4 છે, આ 2 હોય તો આ 4 છે. વાયની વેલ્યુ 3 હોય તો આવડું આ 9 છે, 9 સપોઝ કે અહીંયા આવશે, કારણ કે આમ 1 2 3 4, એટલે વાયની વેલ્યુ 3 ત્યારે એક્સની અંદર 9. વાયની વેલ્યુ -3 તો એક્સની અંદર -9. આ બધાનો તમે ગ્રાફ બનાવો તો ગ્રાફ કેમ બનશે ખબર? આમ આમ આખો આવા ટાઈપનો ગ્રાફ બને, આમ આમ. તો જો પેલો ગ્રાફ શું છે? y² = kx, કેની બદલે આપણે 1 લીધું છે, તો ગ્રાફ કેવો આવે? આવો. ગોખતા નહીં કે આની માટે આવો ગ્રાફ આવે ને આની માટે આવો ગ્રાફ આવે ને આની માટે આવો ગ્રાફ આવે ને, એવું ગોખતા નહીં. વેલ્યુ પુટ કરશો એટલે ઓટોમેટિક આવો શેપ થઈ જશે. y² = -kx માટે વિચારો, y² = -kx. સો y² = -x, કેની બદલે 1 લઈ લો એટલે y² = -x વિચારો. તો અહીંયા આગળ તમે વિચારો, x ની અંદર આ y ની બદલે 0 લઉં તો x પણ 0 થઈ ગયું, એટલે અહીંયા આગળ થઈ ગયું. પછી y ની બદલે -1 લઉં તો -1 નો વર્ગ 1, પણ 1 બરાબર -x કહેવાય, તો x બરાબર કેટલું કહેવાય? -x. તો આ વખતે ગ્રાફ કેમ આવશે? આમ નહીં આવે, આખો ગ્રાફ આમ આવ્યો, આમ. જો આ y² = x નો ગ્રાફ આવ્યો, આ y² = -x નો ગ્રાફ આવ્યો. આ x² kx ની હોય, અહીંયા ky હોવું જોઈએ. x² ky નો ગ્રાફ આમ આવે, અને x² - ky હોય, x² - ky હોય, તો પછી ગ્રાફ કેમ આવશે? તો પછી ગ્રાફ આવો આવશે. મતલબ કે C D સ્વામિનારાયણનું ચત્તું ચાંદલું કે સ્વામિનારાયણનું ઊંધું ચાંદલું, એ બધું આવડી જવું જોઈએ. આમાં જો આ y² = x નો ગ્રાફ છે, આ y² = -x નો ગ્રાફ છે, આ x² = y નો ગ્રાફ છે, આ x² = -y નો ગ્રાફ છે. કોઈ વસ્તુ ગોખવાની નથી. 11માની અંદર મેથ્સની અંદર શાંકવો કરીને ચેપ્ટર આવે છે. એ ચેપ્ટરની અંદર 11 સાયન્સમાં આ બધું ભણવાનું હોય છે. તમે 8મામાં છો, તમને કાંઈ ખબર ન પડે કે આ બધી વસ્તુમાં શું હાલે છે. પણ હું તમને ખાલી એવું કહેવા માંગુ છું કે ગ્રાફ એની મેળે નથી બની જતા. આવી અલગ અલગ વેલ્યુ લેવી પડે, એ વેલ્યુ આવડે એટલે બનાવતા આવડી જાય, વાત થાય પૂરી.
એ અત્યારે કાંઈ જરૂરી નથી. તમને ન સમજાય ને કાંઈ, માનો કે આમાં કાંઈ હળ હુજી નહીં, આજના આ છેલ્લા લેક્ચર દરમિયાન આવી બધી વસ્તુમાં માનો કે કાંઈ તકલીફ ખબર ન પડી ને, કાંઈ વાંધો નહીં. તમને ખબર હોવી જોઈએ કે આવો ગ્રાફ છે તેનો આકાર આવો થાય, આવો ગ્રાફ છે તેનો આકાર આવો થાય. આવો કેમ થાય તો એની માટે બધી વેલ્યુ લેવી પડે, એટલું ખાલી ખબર પડવી જોઈએ. પછી વેલ્યુ ધીમે ધીમે લેતા આવડી જશે તમને લોકોને. આની માટે આવો ગ્રાફ આવે, આની માટે આવો ગ્રાફ આવે, વાત થાય પૂરી. ક્લિયર થાય છે? ઓકે. આ વર્તુળ માટેનો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, તો એ વર્તુળનો ગ્રાફ છે. એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, આ ઉપવલય થઈ ગયો. વર્તુળમાં ને ઉપવલયમાં ફરક છે હો. આમ એક્ઝેક્ટ રાઉન્ડ હોય ને તો એ વર્તુળ કહેવાય, પણ આમ આમ થોડુંક આમ દબાયેલું હોય ને આમ, તો આને ઉપવલય કહેવાય. આ તમારો ઉપવલય કહેવાય, આ વર્તુળ કહેવાય, એક્ઝેક્ટ ગોળ છે. આમાં આ માપ નાનું હોય, આ માપ મોટો હોય, મતલબ કે આ ત્રિજ્યા મોટી હોય, આ ત્રિજ્યા નાની હોય. આમાં ત્રિજ્યા બધી જગ્યાએ સેમ હોય. તો વર્તુળનું સમીકરણ આવું કહેવાય, ઉપવલયનું સમીકરણ આવું કહેવાય. કાંઈ નહીં, યાદ રાખજો, આમાં કોઈ બહુ મોટી વાત નથી. નો યાદ રહે તોય કંઈ ટેન્શન ન રાખતા. y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ કે એક્સ, ઈ રેસ ટુ માઇનસ કે એક્સ નો ગ્રાફ આવો હોય. લે, હમણાં તો તમે કહેતા હતા ને કે આવો ગ્રાફ આવતો હોય તો પછી તમારો એક્સ પ્રોપોર્શનલ ટુ વાય, મતલબ કે આ તો વ્યસ્ત સંબંધ વાળો ગ્રાફ નો થયો. હા, વ્યસ્ત સંબંધ વાળો જેવો જ લાગે તમને, પણ વ્યસ્ત સંબંધના ગ્રાફમાં અને y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ કે એક્સ ના ગ્રાફમાં થોડો ઘણો ફરક હોય. ક્લિયર થાય છે? આ ગ્રાફ તમે આગળ ઈ રેસ ટુ ચર ઘાતાંકીય ગ્રાફ, આ બધો ચર ઘાતાંકીય ગ્રાફ કહેવાય. કૂદકે ને ભૂસકે વધતો જાય, કૂદકે ને ભૂસકે ઘટતો જાય. મતલબ કે જો અહીંયા આગળ એક્સ ની આ વેલ્યુ હશે ત્યારે વાય ની કઈ વેલ્યુ છે આટલી, પણ અહીંથી થોડીક વેલ્યુ આગળ લીધી ને, થોડીક વેલ્યુ આગળ લીધી એટલે તમે અહીંયા પોગી ગયા. મતલબ કે એક્સમાં ખાલી એટલો એવો ફેરફાર થયો છે, એક્સમાં આટલો એવો ફેરફાર થયો છે, પણ વાયમાં જુઓ આટલો બધો ફેરફાર થઈ ગયો. એક્સમાં આટલું આગળ વધ્યા છે, વાયમાં આટલું થઈ ગયું. હજી તમે વિચારો, એક્સમાં થોડુંક આગળ જાઓ આટલું, તો એના અનુરૂપ વાય એટલું આવશે. મતલબ કે અહીંયાથી અહીંયા એક્સમાં ખાલી આટલું એવું હાલ્યા, એક્સમાં થોડુંક હાલ્યા, પણ વાયમાં ઘટાડો જોવો, અહીંથી તમે અહીંયા પોગી ગયા. મતલબ કૂદકે ને ભૂસકે ગ્રાફ ઘટતો ગયો. પહેલા થોડુંક ઘટ્યું, પછી હજી થોડુંક ઘટ્યું, પછી ફૂલ ઘટ્યું. ટૂંકમાં આખો ગ્રાફ એ પ્રકારનો થઈ ગયો. એટલે આને કહેવાય ચર ઘાતાંકીય ગ્રાફ. વ્યસ્ત સંબંધ વાળો આવો જ આવે છે, પણ એમાં કેવું હોય કે આમ અડી ન જતું હોય, થોડુંક આમ બહારથી રહેતું હોય આમ. પણ ઠીક છે, આને કહેવાય આ આટલા બધા પ્રમાણમાં ન ઘટતું હોય જેટલું આ ઘટતું હોય એમ. ઈ રેસ ટુ વાળો ગ્રાફ ફૂલ કૂદકે ને ભૂસકે ઘટતો જતો હોય, આ કૂદકે ને ભૂસકે ન ઘટતું જતું હોય. થોડુંક માપસર એક્સમાં થોડોક ફેરફાર થયો, વાયમાં થોડોક થયો હોય, પછી એક્સમાં થોડોક થાય, પાછો વાયમાં થોડોક થાય. ટૂંકમાં એ વ્યસ્ત સંબંધ છે, આ ચર ઘાતાંકી છે. જોવામાં બે સેમ લાગે છે, પણ જોવામાં કરતા એનો મિનિંગ સમજો. આ કૂદકે ને ભૂસકે ઘટતું જાય છે, અથવા તો કૂદકે ને ભૂસકે વધતું જાય. ઈ રેસ ટુ પ્લસ કે એક્સ નો ગ્રાફ આવે. પણ ઠીક છે, આટલી વસ્તુ તમે લોકો ખાલી ધ્યાન રાખજો. આ ગ્રાફ એક યાદ રાખજો. આ ખબર નહીં તમે કેમ બનાવશો, ન આવડે તો કાંઈ વાંધો નહીં, ખાલી જોઈ લેજો કે એ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેરમાં એ ધન હોય ને બી ધન હોય તો આવો ગ્રાફ આવે, એ ધન હોય પણ બી ઋણ હોય તો આવો ગ્રાફ આવે. શું કામ આવે, કઈ રીતે આવે, ઇવન 11-12 સાયન્સમાં આની કંઈ જરૂર પડતી નથી, એટલે મેં છેલ્લે રાખ્યા છે. બને તો આવડે 8માં ને તમે ચોકડી જ મારી દેજો, આ કાંઈ યાદ નહીં રાખો તોય હાલશે. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુ ગ્રાફની અંદર શીખવાની હતી. ખાસ કરીને રેખા y ઇઝ ઇક્વલ ટુ mx, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, y ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ c, આ ત્રણ ખાસ આવડવા જોઈએ. સ્કેલ માપ લેતા આવડવું જોઈએ. ગ્રાફ વખતે ખબર હોવી જોઈએ કે એક્સ અક્ષ ઉપર શું લેવાનું, વાય અક્ષ ઉપર શું લેવાનું. એ પછી વ્યસ્ત સંબંધ અને વ્યસ્ત વર્ગવાળો સંબંધ, એની વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. બાકીના જે પાછલા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ને વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય ને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય, એ બધા તમને જો માનો કે યાદ ન રહે ને તોય ચિંતા નહીં કરતા. હલો, એ ચાર તો તોય યાદ રાખવા ઈઝી છે. તમને હું કહું,
આમ છે, આ ઉગમ બિંદુ છે દર વખતે હો. છેદે છે ને બધું દર વખતે ઉગમ બિંદુ છે. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ, વાય નો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો એનો ગ્રાફ આવો આવશે. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ, તો એનો ગ્રાફ આવો આવશે. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ધનમાં વાય, ધનમાં વાય છે એટલે આ વાય અક્ષની આજુબાજુ ગ્રાફ આવે. જો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ, તો એક્સ અક્ષની ઉપર નીચે ગ્રાફ આવ્યો. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ, તો માઇનસ એક્સની ઉપર નીચે ગ્રાફ આવ્યો. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય, વાય એટલે કે ધન વાય, તો વાયની આજુબાજુમાં ગ્રાફ આવ્યો. અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય, તો માઇનસ વાયની આજુબાજુમાં ગ્રાફ આવે. એટલે આ ચારેય યાદ રાખવા ઇઝી છે. રે તો રાખજો, નો રે તો કાંઈ નહીં. પછીના જે પાછળના વર્તુળ, ઉપવલય, ચરઘાતાંકી અને ax પ્લસ bx વર્ગ ને એવા બધા જે ગ્રાફ આવ્યા એ કેન્સલ મારજો તમે, તારી કઈ બહુ એટલા બધા યાદ ન રહે તો ચાલશે અત્યાર પૂરતું. આશા રાખું છું કે આ આખું બેઝિક મેથેમેટિકલ ટૂલ્સમાં ગ્રાફ સિવાયના બધા ટોપિક તમને આવડી ગયા હોય. ગ્રાફ એવી વસ્તુ છે જે 10માની અંદર એટલી બધી નથી આવતી. 11-12 સાયન્સનો જ મેઇન ટોપિક છે, એમાંય મેથેમેટિક્સ વાળાનો ટોપિક છે. તો ગ્રાફ આજના લેક્ચર દરમિયાન જેટલી વસ્તુમાં તમને સમજાય એટલું યાદ રાખજો. ન સમજાય તો કંઈ ટેન્શન નહીં રાખતા, કારણ કે બધું તમે જ્યારે આવશો ને તમારી એજ અમુક સર્ટેન થશે ને ત્યારે ઓટોમેટિક સમજાઈ જશે એ. પણ આ તો આપણા અભ્યાસક્રમમાં છે અત્યારે ફાઉન્ડેશનમાં, એટલે મેં તમને થોડો ઘણો ઉપર છેલ્લો ઓવરવ્યૂ આપ્યો. અહીંયા આગળ આપણે આ પહેલું ચેપ્ટર પૂર્ણ ઘોષિત કરીએ છીએ. 12 લેક્ચર થયા છે. જો વિચારો 15 પાનાનું ચેપ્ટર છે, 12 લેક્ચર થયા છે. તો રોજનું એક કે હવા પાનું મેં તમને ભણાવ્યું કહેવાય આમ તો. એટલે મેં કાંઈ એટલું બધું કન્ટેન્ટ વધારે નથી રાખ્યું જેથી તમને બર્ડન પડે. બને ત્યાં સુધી બહુ શાંતિથી બધી વસ્તુ સરળતાથી કહેવાની ટ્રાય કરી છે. જેટલી વસ્તુ સમજણ પડે એ યાદ રાખજો, એની અલગ નોટ બનાવજો. ગમે ત્યારે ફાઉન્ડેશનના નવા લેક્ચરમાં આવો ત્યારે આગળના બધા લેક્ચર થોડાક રિવાઇઝ કરીને આવો. અને સમયાંતરે 8માનું 9માનું કે 10માનું તમારું જે ભણવાનું હોય એની સાથે સાથે 11-12 સાયન્સનું જે ફાઉન્ડેશનના કોર્સિસનું જે ચાલે છે એની પાછળ થોડોક ટાઈમ બગાડજો, જેથી કરીને જ્યારે તમે 11-12 સાયન્સમાં આવો ત્યારે તમારી વખતે તો આટલી બધી કોમ્પિટિશનનો યુગ છે ને, ત્યારે તમે એ એજ ઉપર જેવા તમે 11 સાયન્સમાં આવો ને ત્યારે તમને ઓલમોસ્ટ બધી તો થોડીક ખબર હોય જ તે. ત્યારે તમારો સમય બહુ બચશે અને એ સમય તમને તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય મેળવવામાં જે બચેલો સમય ખૂબ કામ કરશે. બીજા બધા લોકો જે ફાઉન્ડેશન નથી રાખતા એ બધા લોકોને આ બધી વસ્તુમાં બહુ તકલીફ પડશે. તમને અત્યારે તકલીફ પડે છે ને ત્યારે તકલીફ પડશે, અને એ સમય પર તમે એ લોકો કરતાં કેટલાય આગળ નીકળી જશો. એટલે ખાસ થોડોક સમય ફાઉન્ડેશન માટે આપતા રહેજો. બાકીના સમયમાં મોજ મસ્તી કરો. અહીંયા આગળ આપણે આપણો લેક્ચર અને ચેપ્ટર બે પૂર્ણ ઘોષિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.